ગુજરાતમાં ડીઝલની અછત હવે ગંભીર સ્વરૂપ ધારણ કરતી જોવા મળી રહી છે। એક તરફ સરકાર પૂરતો જથ્થો ઉપલબ્ધ હોવાનો દાવો કરી રહી છે, તો બીજી તરફ રાજ્યભરના અનેક જિલ્લાઓમાં ખેડૂતો ડીઝલ માટે કલાકો સુધી લાઇનમાં ઊભા રહેવા માટે મજબૂર બન્યા છે। ડીઝલ ન મળતા ખેડૂતોનો રોષ ફાટી નીકળ્યો હતો। વહેલી સવારથી જ પેટ્રોલ પંપ પર ટ્રેક્ટરોની એક કિલોમીટર લાંબી કતારો પણ લાગી હતી। 40 ડિગ્રીના કાળઝાળ તાપમાન વચ્ચે પણ ખેડૂતોને ડીઝલ ન મળતા તેમણે હાઈવે પર ચક્કાજામ કરી વિરોધ નોંધાવ્યો। ધરતીપુત્રોનું કહેવું છે કે ખાતરમાં નોટબંધીમાં અને હવે ડીઝલ માટે પણ લાઈનો લગાવવાની, ફેક્ટરીઓને મળે તો અમને કેમ ન મળે। છેલ્લા 5 દિવસથી તેઓ ડીઝલ માટે ધક્કા ખાઈ રહ્યા છે, જેના કારણે ચોમાસા પૂર્વેની ખેતીની તૈયારીઓ અટવાઈ ગઈ છે। સમગ્ર ગુજરાતમાં ઊભી થયેલી આ સ્થિતિએ સરકારના દાવા સામે અનેક સવાલો પણ ઊભા કર્યા છે અને સરકારનું કહેવું છે કે પેટ્રોલ ડીઝલ પૂરતા પ્રમાણમાં છે, પરંતુ હવે જે હકીકત સામે આવી રહી છે તે હકીકતને લઈને જે અલગ જ દ્રશ્યો જોવા મળી રહ્યા છે। અને આપણી સાથે ખેડૂત જોડાઈ ગયા છે, અશોક હિરાણી। અશોકભાઈ, ખેડૂતોને ડીઝલ નથી મળી રહ્યું, શું કહેશો? તો બેન, ધન્યવાદ કે તમારા મંતવ્ય ન્યૂઝ ચેનલે અમારા ખેડૂતોનો અવાજ ઉઠાવ્યો। ખરેખર અમને પીડાઓ ઘણી બધી છે, પણ એમાંની આ વધારાની એક આવી છે ડીઝલની। અમારે આ 42-44 ડિગ્રીમાં લાઈનમાં જ ઉભું રહેવાનું। અમે ખેડૂતના દીકરા એટલે અમે લાઈનમાં ઉભો રહેવા જ જન્મ લીધો છે। કોઈ નેતા કે કોઈ અધિકારી કોઈ દી લાઈનમાં ન ઉભો રહ્યો, અમારે જ લાઈનમાં ઉભું રહેવાનું। ટેકાના ભાવે મગફળી ખરીદે કે કપાસ ખરીદે, ગમે એ ટેકાના ભાવે ખરીદે તોય લાઈનમાં, ખાતરમાં તો ખાતરમાં લાઈનમાં, બાકી રહેતું હતું તો ડીઝલમાં લાઈનમાં। અને ડીઝલ એક જીવન જરૂરી વસ્તુ છે। અમારા ખેડૂતના છોકરા ખાહે હું આ લાઈનમાં 10 લીટર ને 20 લીટર આપે અને વળી પાછા એમ કે અમે કેરબામાં નહીં આપી। હવે મારું ગામ પંપ થી 10 કિલોમીટર દૂર હોય કે 15 કિલોમીટર દૂર હોય તો મારી ઘરેથી ટ્રેક્ટર લઈને અને મારે ત્યાં લાઈનમાં ઉભું રહેવા જવા 15 લીટર ડીઝલ આપે તો અહીં 5 લીટર તો મારે રસ્તામાં આવી જાય। મારી પાછળ 10 લીટર વધે ને એ આખો દિવસ રખડી। આવી વિડંબના તો ક્યાંથી હોય અને કેટલીક આવી વિડંબના ભોગવવાની અમારે ખેડૂતોએ જ। બીજા કોઈને કેમ વિડંબના નથી પડતી? કોઈ નેતાનો છોકરો કાર નો ઉભો રહે, શાસક પક્ષનો હોય કે વિરોધ પક્ષનો હોય, એને તો કોઈ દી ક્યાંય લાઈનમાં નથી ઉભું રહેવું પડતું। કોઈએ દેખ્યો નથી હજી સુધી આટલા વર્ષો કે કોઈ ખેડૂતનો દીકરો લાઈનમાં ઉભો, ખેડૂતનો દીકરો કાયમ લાઈનમાં ઉભો, નેતાનો દીકરો કોઈ લાઈનમાં નથી ઉભો રહેતો। તો આ ખેડૂત ઉપર શું કામે આ એકના એક દેશમાં બે કાયદા જેવી વાત શું કામે ને થાય છે એ નથી ખબર પડતી બેન। અને જો ખેડૂતને ડીઝલ નહીં મળે તો એ ખેતરમાં પકવશે ને, એ નહીં પકવે તો દેશ આખો ભૂખે મરશે। આ અન્નદાતા છે, અન્નદાતાને લાઈનમાં ઉભું રહેવાનું જે કોઈ ષડયંત્ર કરતું હોય ને એ બંધ કરે। આ કારણ કે આની હાઈ લાગે ને ખેડૂતોની, કોઈ દી કોઈ બચ્યો નથી, વાયસ નાખવા નહીં વધે, અમારી કાઠિયાવાડી ભાષામાં એવું કહેવામાં આવે। અશોકભાઈ, સ્થાનિક તંત્ર દ્વારા કોઈ જવાબ આપવામાં આવ્યો છે ડીઝલને લઈને? કોઈ કઈ જવાબ નથી દેતું બેન। ગાંઠના લાઈનમાં રાખે છે, કોઈ તંત્ર કે કોઈ ડોક્યુ નથી કરતું, કોઈ ખેડૂતને પૂછવા નથી જાતું કે ભાઈ તમારે શું તકલીફ છે। સ્થાનિક નેતાએ પૂછપરછ કરી, ખેડૂતોની સાથે વાતચીત કરી કે કેમ? ગમે ત્યારે નેતા કોઈ પણ હોય ને એમ કે બધું રેડી છે, ક્યાંય અછત નથી પુરવઠાની અને બધું રેડી થઈ જાય ને પ્રમાણમાં પેટ્રોલ ડીઝલ છે તો આ અછત નથી તો લાઈનમાં હું કામે ને? અમારે જોઈએ એટલું અમને આપો ને। અત્યારે અમારે ખેતી કરવાનો ટાઈમ છે, અત્યારે નહીં આપો તો કેદી આપશો? અશોકભાઈ, આપને લાગે છે કે સરકાર જે આ ડીઝલનો મામલો છે તેને લઈને ખોટું બોલી રહી છે? 100% બેન, ઉપરથી ડીઝલ નથી આવતું, ખોટું બોલે છે ને કા કંપની ભાવ વધારો કરવા અથવા તો કાળા બજારી કરવા માટે આ મસ્ત મોટું ષડયંત્ર છે। અશોકભાઈ, સ્થાનિક સ્તરે ડીઝલના માટે તંત્રને રજૂઆત કરી કે અમને પૂરતા પ્રમાણમાં જથ્થો આપો? બેન, કોને રજૂઆત કરવા જાય? અહીંયા આ લાઈનમાં ઉભા રહી કે રજૂઆત કરવા જાય? લાઈનમાં ઉભા રહી છે ઈ એને દેખાય જ છે, મીડિયા વાળા બધા દેખાડે જ છે કે અમે સવારથી લગાડીને સાંજ સુધી ઉભા રહી કે 10 લીટર ડીઝલ લઈને આવી છીએ। હવે તો એ તંત્રને નો ખબર હોય એવું બને, અને તંત્રને નો ખબર હોય તો નેતાઓ ત્યાંથી સરકારના પ્રવક્તાઓ એવું કહે છે કે બધું પૂરતા પ્રમાણમાં છે, કોઈ આમ કરતા નહીં, તો એને ખબર જ છે બધાને કે અછત છે। આ કાળા બજારિયા જ કાળા બજાર કરે છે, પેટ્રોલ ડીઝલ બારોબાર 2 નંબરમાં વેચાઈ જતું હોય છે। મારા અંદાજે આ કાળા બજાર કરવા માટેનું જ ષડયંત્ર છે। અશોકભાઈ, જે જગ્યા પર જે ડીઝલ લેવા જઈ રહ્યા છો તે ડીઝલ જે સંચાલકો છે પેટ્રોલ પંપના તે શું કહી રહ્યા છે? તેમની પાસે પૂરતો જથ્થો છે?
ઈ એવું કહે છે બેન કે અમારી પાસે પૂરતો જથ્થો નથી, આવે છે તો અમે ભાગ્ય પડતું બધાને આપી દઈએ છીએ. પણ મને એવું નથી લાગતું કે ક્યાંય કોઈ પૂરતો જથ્થો હોય અને કોઈ બધાને સપ્રમાણ આપતા હોય, લાખ વગિયાને વધારે આપે, કોઈ કાળા કોઈ 2 રૂપિયા વધારે દે ડીઝલના તો ઈ લોકોને વધારે આપી દેતા હોય. રાતમાં કે બારોબાર ગમે ગમે થઈ જતો હશે. સીધો માણસ ને નાનો માણસ જે ખેડૂત રહ્યો ઈ જ આમાં પીડાય છે અને પીલાય છે. અશોકભાઈ, જો પેટ્રોલ ડીઝલની હવે આ જે સ્થિતિ વણસી છે તો તે હવે સુધરશે નહીં તો ખેડૂતોનું આગામી પગલું શું રહેશે? બેન, ખાલી ખેડૂતોને નહીં, ખેડૂતોને તો તકલીફ પડશે, પણ બધાને તકલીફ પડશે, આખા દેશને ને આખી દુનિયાને. કારણ કે ખેડૂત નહીં પકવે ને બેન તો ક્યાંય ફેક્ટરીમાં ઘઉં નહીં પાકે, મગફળી નહીં પાકે, કોઈ પણ અનાજ નહીં પાકે, તેલીબીઓ નહીં પાકે તો ક્યાં ફેક્ટરીમાંથી લઈ આવશે તેલ? ક્યાંય બનશે નવું? ખેડૂત સિવાય જેટલા ખેડૂત હેરાન થશે ને બેન એટલી આખી દુનિયા હેરાન થશે. આને ખેડૂતોને જગતનો તાત કે અન્નદાતા એમને નથી કીધો, પણ આ લોકો જે કોઈ વચેટિયા રહ્યા કે બીજા ત્રીજા જે કોઈ બે નંબરની બ્લેક કરવા વાળા રહ્યા ને એ બધા ભૂલી જાય છે કે આ ખેડૂતોને હેરાન કરીને આપણે આપણા પગ ઉપર કુવાડો મારી અને ખાલી ને ખાલી ઈ 2, 5, 15, 25 જણાને હિસાબે આખી દુનિયાને ભોગવવાનો વારો આવશે, આખી દુનિયાને શોષવાનો વારો આવશે. જી બિલકુલ અશોકભાઈ, આશા છે કે આવનારા સમયમાં જે ખેડૂતોની સમસ્યા છે તેનું નિરાકરણ આવે. જોડાવા બદલ આપનો આભાર.